નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા વોર્ડ નંબર 6માં રોડના વિલંબિત કામથી જનતા પરેશાન। 4 બિનહરીફ કોર્પોરેટર અને કારોબારી ચેરમેન હોવા છતાં લોકવેદના વકરી। પાદરા શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 6માં હાલ સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક ગામોને જોડતો આ મુખ્ય માર્ગ છેલ્લા 4 મહિનાથી બંધ હાલતમાં છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નિયમ મુજબ કોઈ પણ રસ્તો બંધ કરતા પહેલા યોગ્ય જાહેર નોટિસ આપવી પડે છે અને ચોક્કસ સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાનું હોય છે, પરંતુ 4 મહિના વટી જવા છતાં હજુ સુધી રોડનું કામ પૂરું થયું નથી। સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી કામમાં બિનજરૂરી વિલંબ કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર એન્જિનિયરો સામે કાયદાકીય કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। સ્થાનિક કોર્પોરેટર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કોઈ વૈકલ્પિક કે મુખ્ય માર્ગ નથી, પરંતુ માત્ર એક પગદંડી રસ્તો છે। ત્યારે જનતા તીખો સવાલ પૂછી રહી છે કે જો આ માત્ર એક પગદંડી રસ્તો હોય તો શું તેના પર સરકારી એસટી બસો અને અન્ય ભારે વાહનો ગેરકાયદેસર રીતે પસાર થતા હતા? આ વિસ્તારમાં 4 બિનહરીફ કોર્પોરેટરો અને ખુદ કારોબારી ચેરમેન હોવા છતાં વિકાસના કામો ઠપ છે। વધુમાં રહીશોનો ગંભીર આક્ષેપ છે કે ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરોના પતિઓ, જેમની પાસે કોઈ કાયદાકીય સત્તા નથી, તેઓ પોતાના આર્થિક લાભો ખાતર નગરપાલિકાના કામોમાં આગેવાની લઈ રહ્યા છે। સરકારી કામકાજમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પોતે જ હાજર રહે અને જવાબદારી સ્વીકારે। ખોટા વાયદા અને વચનો આપીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવામાં આવે। નગરપાલિકા અને સંબંધિત કંપનીના એન્જિનિયરો તુરંત રજૂઆત સાંભળી આ રોડનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરાવે તેવી ઉગ્ર માંગ છે। પહેલા જે અડધો રોડ બાકી છે એ આ છેલ્લા 4 દિવસથી વરસાદ પડ્યો છે એના લીધે રહ્યું છે। પહેલાં ગટર લાઇનનું કામ ચાલતું હતું, જે જીવડીસી ગાંધીનગરનું કામ છે। એ કામની અંદર નીચે 40 વર્ષ જે જૂની ગટર લાઇન હતી એ બધી ગટર લાઇન નીચે તૂટલી આવે છે, એટલે એક લાઇન તૂટી જાય છે, એક લાઇનને રિપેર કરવી પડે છે અને એક લાઇનને રિપેર કર્યા પછી અમારાથી બીજી નવી લાઇન નખાય છે। ચોક્કસ થોડુંક કામમાં મોડું થયું છે અને વરસાદ બી અત્યારે ખૂબ પડ્યો છે છેલ્લા અઠવાડિયાથી, એટલે એ વરસાદના લીધે આ કામ બંધ રહ્યું છે। તમે જોઈ રહ્યા છો અડધો રોડ અમે બનાવી દીધો છે અને અડધો રોડ બનાવવામાં બાકી છે। હજુ 2 ચેમ્બર બનાવવાની છે અને 2 ચેમ્બર બન્યા પછી આ રોડનું બી કામ તાત્કાલિક ધોરણે ચાલુ થવાનું છે। અને અત્યારે તમે જોઈ રહ્યા છો ટેમ્પરરી રસ્તો બી અમે કરી રહ્યા છે અને બને એટલું વોર્ડની પબ્લિકને, સ્થાનિકોને તકલીફ ના પડે એની માટે અમે વોર્ડના દરેક કોર્પોરેટર એની પાછળ કામે લાગેલા છે। સવાર 8 વાગ્યાથી વરસાદ જેવો બંધ રહ્યો એવું એની માટે અમે તૈયારી કરીને રોડ તૈયાર કરવા માટે ટેમ્પરરી રસ્તો જે સ્કૂટર, સાયકલ ને રિક્ષા જાય એની માટે અમે કામ કરી રહ્યા છો। તમે જોઈ રહ્યો, બતાવો કે ભાઈ કામ ચાલુ છે। જે તાત્કાલિક માટે રસ્તો બનાવ્યો હતો એ તાત્કાલિક રસ્તો જે છે એ બંધ કરી દેવામાં આવ્યો છે અને એનાથી બી સ્થાનિકોને ખૂબ જ હવે તાત્કાલિક જે રસ્તો હતો એ સ્થાનિક ખેતરવાળાનો રસ્તો હતો। હવે એને અમુક કારણોસર રસ્તો બંધ કરી દીધો છે, તો એની માટે અમે વારંવાર એમને રજૂઆત કરી છે, પણ હવે એમને બંધ કરી દીધેલો છે, એટલે આપણે અત્યારે અમે ટેમ્પરરી રસ્તો માટે આ ચાલુ કરી દીધું છે, પબ્લિકને અગવડ ના પડે એની માટે। જે લતીપુરા છે, સાદી છે, એ લોકો જે રસ્તો એમની માટે ખંડિયાપુરાવાળો રસ્તો ચાલુ જ છે। આ રસ્તો અમારા ખત્રીપુરા છે, તુલજા દર્શન સોસાયટી છે, અંબાશંકરીના રહીશો માટે કે આજુબાજુના ખેતરો માટે આ પગદંડી જેવો રસ્તોની અમે જે તે સમયે બી જાહેરાત કરી હતી કે ભાઈ આ પગદંડી રસ્તો ચાલુ કરીશું અને એની માટે અમે અથાગ પ્રયાસ કરી જ રહ્યા છીએ। અહીંથી તો લતીપુરા પણ જવાય છે, સેજાપુરા, સાદી, તો એના માટે રસ્તો જો લતીપુરાવાળા માટે ખંડિયાપુરા ઉપર રહીને ઓપ્શન છે જ।